વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ વડોદરા બેઠકથી ભાજપના ઉમેદવાર ડોક્ટર નથી તેવી કલેક્ટરને રજૂઆત કરી હતી, જેને લઈને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે વિરોધ કર્યો હતો। ત્યારે ઇન્ડિયન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આજે રજૂઆત કરી હતી। ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોનું કહેવું છે કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો અમે આવતીકાલે ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરીશું। વડોદરા બેઠકથી ભાજપ ઉમેદવારે ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં પોતાના નામની આગળ ડોક્ટર લગાડ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર ફિઝિયોથેરાપિસ્ટ નામની આગળ ડોક્ટર લખી શકે નહીં તેવી રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી હતી। આ મામલે આજે રાષ્ટ્રીય ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ દ્વારા માફી માંગે તેવી રજૂઆત કરી હતી। આ ઉપરાંત તેમણે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે અમે બીજી વખત જિલ્લા કલેક્ટર વડોદરા શહેર આવ્યા છીએ ઓફિસ પર, અને 2 દિવસ પહેલાં અમે એક આવેદન આપેલું હતું અને એના ભાગરૂપે અમને હજી કોઈ પ્રતિક્રિયા મળી નથી। ઋત્વિક જોશી દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનની માફી પણ માગવામાં આવી નથી, અને એના ઉપર એ આવેદનના ઉપર એમની પ્રતિક્રિયા આપવામાં આવી છે। એ પ્રતિક્રિયાના ભાગરૂપે આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના પ્રેસિડેન્ટ દ્વારા પણ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, અને અમે આજે ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના બધા જ ફિઝિયોથેરાપિસ્ટો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ। અને અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી ઋત્વિક જોશી પ્રોફેશનની માફી નહીં માગે ત્યાં સુધી આનો વિરોધ સખત થશે। આ તો હજી ફેઝ 3 છે, હજી બીજા બધા ફેઝ બાકી છે। આ આંદોલનને અમે નેશનલ વ્યાપી બનાવશું, અને એની જ આજે માંગણી માટે અમે એપ્લિકેશન આપવા કલેક્ટર કચેરી આવ્યા છીએ। એમના જે આક્ષેપો હતા એ ખ્યાલ જ છે કે એમણે ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનમાં આગળ ડૉક્ટર ના લખાવી શકે એવું કહ્યું હતું, અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની પાછળ પડ્યા છે। જે ચુકાદાને અમારી કાઉન્સિલ પણ વખોડી રહી છે, અમારા આઈએપી અમારું જે સૌથી મોટું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે એસોસિએશન છે એ પણ વખોડી રહ્યું છે। તેમ છતાં હાલમાં પણ એ કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા હજી પણ એ આવેદનો કરવામાં આવે છે, અને એવું લાસ્ટ સમયે એવું કહેતા હતા કે ખાલી વિદ્યાર્થી નેતાઓ જ આવેદન આપવામાં આવે છે, પણ એવું નથી। અહીંયા જેટલા ઊભા છે બધા પાસ આઉટ છે, અને બધા જોડે પોતાનું લાયસન્સ છે, એટલે ખાલી વિદ્યાર્થીઓમાં રોષ નથી પણ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ આનો રોષ છે। આ તો લોકશાહીનો પર્વ છે, એટલે ગુજરાતમાં અમે કોંગ્રેસ વિરુદ્ધ વોટ કરીને એનો વિરોધ કરીશું, અને બાકીના બધા ફેઝમાં પણ આ જ વસ્તુ અમે ચાલુ રાખીશું એવી અમારી આઈએપી તરફથી આજે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ। ડૉક્ટર ગુંજન કાકડિયા, પ્રાઇવેટ પ્રેક્ટિશનર।